તાપી જિલ્લાના આદિવાસી પંચ દ્વારા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનો અને આદિવાસી સમુદાયને વનવાસી સંબોધવા મામલે વિરોધ નોંધવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં આદિવાસી પંચ દ્વારા વિવિધ મુદ્દાને લઈને સરકાર અને પ્રશાસન સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આદિવાસી આગેવાનોએ આવેદનપત્ર આપી પોતાના હકો અને જમીનના રક્ષણની માંગ ઉઠાવી છે. મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના અનુસૂચિત 5 વિસ્તારમાં જીઆઈડીસી સ્થાપવાની જાહેરાતનો આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ યોજનાથી આદિવાસીઓનું વિસ્થાપન થશે અને તેમની સંસ્કૃતિ તથા પરંપરાઓને નુકસાન પહોંચશે. આદિવાસી પંચે તાપી જિલ્લાના 44 ગામોમાંથી પસાર થનારા ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને પણ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. ઉપરાંત જેટ કંપનીઓ દ્વારા જમીન સંપાદન માટે અપાતી નોટિસને ગેરબંધારણીય ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો છે. ધોરી માર્ગ 56 માટે અને 28 ગામોની જમીન સંપાદનની પ્રક્રિયા સામે પણ આદિવાસી સમાજે વાંધો ઉઠાવ્યો છે. આદિવાસી આગેવાનું કહેવું છે કે સ્થાનિકોની સંમતિ વિના જમીન સંપાદન યોગ્ય નથી. આવેદનપત્રમાં વનવાસી શબ્દના ઉપયોગ સામે પણ ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજે આ શબ્દને અપમાનજનક ગણાવી તેનો ઉપયોગ બંધ કરવાની માંગ કરી છે. આદિવાસી પંચે સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા તૈયાર નથી. સાથે જ 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ મળેલા અધિકારોનું સંરક્ષણ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોહાર, હું લાલસિંહ ગામે. અત્યારે જે હાલ કલેક્ટર કચેરી તાપીમાં જેટકો દ્વારા જે રેલવે લાઇન જાય છે એના માટે જેટકો દ્વારા સબ સ્ટેશન નાખવામાં આવવાનું છે. એમાં લગભગ તાપી જિલ્લાના 44 ગામોમાંથી લાઇન પસાર થવાની. એના વિરોધમાં 2024માં પણ અમે લોકોએ આવેદનપત્ર આપી ચૂક્યા છે. અત્યારે જેટકો આ તૈયારી કરે છે સબ સ્ટેશન નાખવાની, એટલે એના વિરોધમાં. અને બીજું કે અમિત શાહ જાહેર મંચ પરથી દેશના ગૃહપ્રધાન એવું કહેતા હોય કે વનવાસી એવો શબ્દ વાપરતા હોય તો અમે આદિવાસી છે કે વનવાસી છે એ કલેક્ટર શ્રીને પૂછવા માટે આવેલા. અને દર વખતે અમને આદિવાસીઓને એવું કહેવામાં આવે છે કે આ મોજમાં રહી છે, સાંજે મોજમાં રહેતા હોય છે. તો ગુજરાતમાં મોજમાં રહેતા હોય એનો મતલબ મને નથી ખબર પડતી, એટલે મારે આ પોલીસવાળાને પૂછવું પડશે કે મોજમાં રહેવું સાંજે એટલે શું છે એમ, તે પણ ગુજરાતમાં. અને બીજું મારે કહેવું છે આ લોકોને કે વનવાસી કહેવાવાળાઓને એવું કહેવું છે કે તમે વાંદરાને તમારા પોતાના વંશજ કહી શકો, તો આદિવાસીને તમને બાપ કહેતા શરમ આવે છે કે વાંદરો અમારો વંશજ છે એવું કહે, પણ આદિવાસી અમારો છે બાપ છે એવું કહેતા તમને શરમ આવે છે? અમે અહીંના મૂળ વાસીઓ છે, તો વાંદરાને તમે બાપ કહી શકો પણ આદિવાસીને તમે વનવાસી કહો છો. એટલે આ શરમજનક બાબત છે. એના માટે અમે લોકો કલેક્ટરશ્રીને કીધું છે અને અમારા એક આગેવાને એવું કીધું છે કે એફઆઈઆર થવી જોઈએ એટ્રોસિટીની, અને એમના નામથી થશે એ એટ્રોસિટી. એટલે એ અમે આગળની કાર્યવાહી કરીશું. અમે લોકો આદિવાસી અને વનવાસી શબ્દ વચ્ચેનો ફરક શું છે? આદિવાસી તકલીફ એ છે લોકોને કે વનવાસી કહેશું તો આ લોકો વનમાં રખડતા રહેવાવાળા છે, આ લોકોને કંઈ આપવાનું નહીં. અને આદિવાસી જો કહેવા જાય તો અહીંના મૂળ વતની છે એવું સાબિત થાય તો બધું જ અમારું પોતાનું છે, આ મિલકત અમારી છે, દેશ અમારો છે એવું સાબિત થાય છે. એટલા માટે તો આ લોકોને આ તકલીફ છે કે વનવાસી અને આદિવાસીનું ભેદ. એક હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં પણ સાબિત થઈ ચૂક્યું છે કે વનવાસી ફક્ત એક નામ આપેલું છે, એ સંસ્થાનું નામ છે જે વનવાસી કલ્યાણ આશ્રમ ચલાવે છે એમના માટે. ફક્ત આદિવાસીઓ માટે વનવાસી શબ્દ નથી. તો આ દરેક આદિવાસીઓ માટે વનવાસી શબ્દ જે વાપરે છે એ યોગ્ય નથી. હું દિલીપ ગામિત, સેવાનિવૃત્ત અધિકારી છું. આજે જેટકો કંપની દ્વારા વીરપુરથી નવાપુર 220 kV લાઇન લઈ જવા માટેનું પ્લાનિંગ છે ને અધિકારીઓ એટલે સરપંચોને નોટિસો આપી છે. તે પહેલાં ગુડ્સ ટ્રેન, આ લાઇન ગયા પછી ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ છે, અન્ય રોડ રસ્તાના પ્રોજેક્ટો છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે. સરકારે તો વેદાંતા કંપનીને જે જમીન આપેલી એનો વિવાદ પૂરો નથી થયો ને તે પહેલાં જીબીને આપી દીધું, એ રીતનું જાહેરાત કરી દીધી, લોકોને ખુશ કરી દીધા ને વોટ લઈ લીધા. હવે બધા ચૂંટાયેલા કોઈ દેખાય નહીં ને પબ્લિકો એવા જ લોકોને વોટ આપે છે કે જે છેતરે એમ. તો આ લોકોએ પણ છેતરપિંડી ચાલુ કરી છે. તે પહેલાં અમે લોકોને જાગૃત કરવા માટે આ પ્રયત્નો કરી રહ્યા છે કે આ લાઈન ગયા પછી શું થશે. 220 kV સ્વિચયાર્ડ, હાઇડ્રો સ્વિચયાર્ડમાં જગ્યા છે 220 kV લાઈન કાઢવા માટેની, ત્યાંથી નહીં કાઢતા અહીંથી વીરપુરથી કાઢીને બીજી પાછી એને લોડ વધારો આવશે એટલે બીજી પાછી 220 kV લાઈન લેશે. એટલે આદિવાસીઓએ આ જીવન બાપ દાદાઓની જમીનો છે
એ આપ્યા જ કરવાની. સરકાર પોતાનો લાહવો લેતી જ રહેશે અને આદિવાસી મરતો થશે. આ પરિસ્થિતિમાં આદિવાસીઓ ક્યાં જશે તે પ્રશ્ન સાહેબને પૂછ્યો તો સાહેબ પાસે એનો કોઈ જવાબ નહોતો. ને અત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં એક રાજકોટમાં પેલો બાબા બોલે છે કે ધર્મ પરિવર્તનની વાતો કરે છે. તો અહીંયા કયો ધર્મ પરિવર્તન થયો? આદિવાસી છે અને એને હિન્દુ બનાવવા, ખ્રિસ્તી બનાવવા અને મુસ્લિમ બનાવવા એ લોકોને છેતરીને લૂંટે છે. તેમાં સરકાર કઈ નથી કરતી. જમીનો લૂંટી રહી છે, ત્યાં આદિવાસીઓ હજુ જાગતા નથી. તો હવે જાગે અને પોતાના હક અધિકારો સમજે અને ન્યાય લેવા માટે આગળ આવે એવી વિનંતી છે. ચૂંટીને પ્રતિનિધિઓ મોકલેલા છે એ કયા સમાજના છે? એ આદિવાસી સમાજના દલાલો છે. આદિવાસીઓને મૂર્ખ બનાવીને પોતાનો ધંધો રોજગાર રહી ખાય છે. બીજું શું કરે છે? આદિવાસી સમાજે આદિવાસીઓને ચૂંટીને તો એ ને વોટિંગ આપવા માટે મૂર્ખ બનાવે. આગલે દિવસે જઈને રૂપિયા આપી દે. અહીંના જે જિલ્લાનો પ્રમુખ છે એને રૂમકી તળાવમાં બરાબર રાતના માર્યો. તો એ લોકો કઈ નથી કરતા. પોલીસ હતી તો એ માર્યો. માર ખાઈને પૈસા કમાવું છે એ લોકોએ. આદિવાસીઓને મારવા છે, બીજો કોઈ ધંધો જ નથી એ લોકોનો.